સ્વચ્છતામાં નંબર હોવાનો દાવો કરતા સુરત શહેરમાં ગાર્બેજ કલેક્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવા માટે કરોડોના ખર્ચે જે ઇલેક્ટ્રિક ટેમ્પો લાવવામાં આવ્યા હતા તે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. સુરતમાં સ્વચ્છતાના નામે કરોડોનું કૌભાંડનો વિપુલ સુહાગે આરોપ કર્યો હતો, જ્યારે શહેરમાં કચરો ઉઘરાવતા મોટાભાગના ટેમ્પો જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈ અનેક સવાલો સાથે કૌભાંડ થયાની રાવ પણ મીડિયા સામે કરવામાં આવી હતી. આટલા બધા પોઈન્ટ મૂકેલા છે, 13 પોઈન્ટ નહીં, 50 પોઈન્ટ મૂકેલા છે આમાં ચાર્જિંગ બધા ખાલી પડેલા કેટલા 70 આવા 70 પોઈન્ટ મૂકેલા છે ચાર્જિંગ માટે, પણ ચાર્જર નથી. ચાર્જરના અભાવે ગાડીઓ રૂટ ઉપર પહોંચતી નથી. વગર ચાર્જિંગ એ ગાડી ચાલે કઈ રીતે? આ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે. આને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આને વિરુદ્ધ સખતમાં સખત પગલાં ભરીને કડક કાર્યવાહી કરીને તંત્રએ જે કાંઈ આ સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે, સુરત મહાનગરપાલિકાના લોકો છે, એમને આ કોન્ટ્રાક્ટના લીધે જે અગવડ પડી રહી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે.